આપણી આ સંસ્કૃતિ છે, આપણું મૂળજું શું છે એ આપણે વેસ્ટર્ન સંસ્કૃતિ છે. વેલકમ, મોસ્ટ વેલકમ ભાઈ, એને પણ આગ્રહ છે. સમય સાથે આપણે પરિવર્તન હોવું જ જોઈએ, પણ આપણું જે જૂનું છે એ પણ ભૂલાવવું ન જોઈએ. આપણે પૂજા પાઠ છે, આપણી સંસ્કૃતિમાંથી આપણે શું છે, આપણા વડવાઓથી ને ત્યાંથી ને આપણે આખો દેશ જ તે હિન્દુસ્તાન છે તો આખો ભક્તિમય દેશ છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે તમારી માટે એક પ્રોડક્ટ લઈને આવ્યો છું કે જે તમે તમારા ઘરમાં બી રાખી શકો છો, મંદિરમાં રાખી શકો છો, ઓર એલ્સ કોઈને ગિફ્ટ પણ કરી શકો છો. કે જે લોકો પૂજા પાઠ કરતા હોય, પછી ઘણા લોકો એમ હોય કે નાના બાળકો કોઈ આરતી ના કરતા હોય, તો આ વસ્તુ, આ પ્રોડક્ટ તમારી સામે મૂકશે તો બાળકો ઓટોમેટિક આરતી કરતા થઈ જશે. અત્યારે સુરતમાં આવ્યો છું અને કંપનીનું નામ છે અભી એન્જિનિયર્સ, રાઈટ? તો તમારી પ્રોડક્ટ આ જે ઝાલર છે એના વિશે થોડુંક, અભી ઝાલર, એનું થોડુંક બ્રીફ આપી દો પબ્લિકને. શું છે આ વસ્તુ? જો સાહેબ, પોર્ટેબલ વસ્તુ છે પૂરેપૂરી. તમે એક આંગળીથી એને ઉચકાવી શકો છો, મૂકી શકો છો હાથમાં કોઈ પણ જગ્યાએ. કોઈ બી છોકરો એને અડે તો એમ કે કરંટ આવશે કે એક વસ્તુ નથી. એનથી ને ચાલશે. અડે કોઈ બી થાય, અહીંયા મિકેનિઝમ છે, અહીંયા આંગળી આવી ગઈ તો મશીન ઊભું રહી જશે, આગળ વર્ક જ નહીં કરે. કોઈ બી હેલ્થની બાબતે કોઈ બી એની અંદર મતલબ કે ખરાબ થાય, હાથ વાગે, કોઈ એવું લોહી નીકળે, કોઈ જ વસ્તુ કઈ જ વસ્તુ મિકેનિઝમ કહેવાય પણ કઈ વાગે એવી કઈ વસ્તુ. જો પ્રતિકભાઈ, એકદમ પોર્ટેબલ, કોમ્પેક્ટ સાઇઝ છે, કોમ્પેક્ટ જગ્યા છે, કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો. અને તમે જે કીધું તે આધ્યાત્મિક મતલબ, જો આ એક વખત ઘરની અંદર શરૂ થાય તો તમે બેઠા હો પ્રતિકભાઈ, તમને એમ લાગે કે નહીં હું રામજી મંદિર અથવા મંદિરે બેઠો બેઠો એક આરતી કરું છું. મને યાદ છે કે હું જયારે સ્કૂલ ટાઈમમાં હતો ને, 10મા 12મા ધોરણમાં, તો વહેલા આપણે ઉઠીને વાંચવાની ટેવ. તો 4:30-5 વાગે ઉઠીએ એટલે મંદિરોમાં ઝાલ, ઢોલ નગારા વાગે. એ થોડાક વર્ષોથી આમ સંભળાતું નથી, મને મિસિંગ વસ્તુ લાગે છે. આપણે કેમ કે ગામડું ધીમે ધીમે મૂકી શહેર તરફ ફોનમાં અલાર્મ રાખતા થઈ ગયા એટલે સવારે ઉઠે એટલે અલાર્મ શરૂ થયો. ભાગદોડની જિંદગીની અંદર શું છે, થોડુંક પૂજા પાઠ ભૂલી ગયા એવું લાગે છે. તે એક વસ્તુ શું છે, આ મૂકી દીધું છે. પોર્ટેબલ વસ્તુ છે, 3 કિલો વજન છે, 14 ઇંચ એની લંબાઈ છે, 7 ઇંચ એની પહોળાઈ છે, 8 ઇંચ એની હાઈટ છે, બરોબર છે ને? એકદમ હળવું છે અને એકદમ કોઈ પણ જગ્યાએ ખૂણામાં મૂકી જો તો પણ ચાલે, ઉપર મૂકી જો તો બી ચાલે. તમે કીધું એમ ગિફ્ટમાં પણ આપી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએ આપણે મતલબ વાસ્તુ હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈ બર્થડે હોય, અથવા તો કોઈ પણ નવા વર્ષનું શરૂઆત હોય તો આપણે પાર્ટીને ગિફ્ટ કરતા હોય એમાં પણ આપી શકીએ છીએ. અને આ વસ્તુ એવી છે કે લાઈફ ટાઈમ સુધી લોકો યાદ કરે. કેમ કે તમે જુઓ કે સવાર સાંજ 2 ટાઈમ સાંભળવાનું છે, વગાડવાના છે, તો કોઈ પણ ને યાદ કરવાના છે આપણે. ને તમને અવાજ સંભળાવો. જો ઓલું શું છે સાહેબ, તમે ને હું બે આપણે આરતી સમયે મંદિરે જતા હતા, બરોબર? અત્યારના સમયમાં શું છે, શહેરની અંદર અથવા તો આઉટ કન્ટ્રીની અંદર આરતી થતી હોય, આપણા મા દીકરી હોય, બેન દીકરી હોય, એ પૂજા પાઠ કરી નાખે, છોકરા બહાર રમતા હોય, એને ખ્યાલ ન હોય ભાઈ શું છે પૂજા પાઠ, શું છે આપણું કલ્ચર, શું છે મતલબ આપણી સંસ્કૃતિ શું છે એ વસ્તુ, બરોબર? તો આ વસ્તુ એક ઘરમાં લાવવાથી અથવા ઘરમાં મૂકવાથી સવાર સાંજ જો શરૂ થાય, સાંજના સમયે આરતી કરો તમે, તો તમારું છોકરું બહાર રમતું શરૂ થાય આવી તરત બેસી જાય છે. એવા અમારા જે કસ્ટમર લઈ ગયા છે એના રિવ્યુ આ રીતના છે. અમે અમારા પેજમાં પણ મૂકેલા છે, તમે જોઈ પણ શકો છો. અને આપણે પેલા જૂના ભજનો બી આવતા, ઓર ભાઈ ઓર ઝાલર વાગે, ગીત મધુરા ગાય, આ ફિલિંગ અંદરથી આવે. અંદરથી તમને ઓટોમેટિક એવું લાગે. તમારા નકારાત્મક શક્તિ હોય ને 5 મિનિટ વાગે ને તમને એમ થાય કે હકારાત્મક શક્તિ આવી ગઈ, પોઝિટિવ થિંકિંગ થઈ જાય. ઘરની અંદર વાતાવરણ એકદમ છે ને આનંદમય થઈ જાય અને ભક્તિ ભાવ વાળું થઈ જાય, પોઝિટિવ વાઇબ્સ આવે, નેગેટિવ બધી વસ્તુ નીકળી જાય. કેમ કે તમે જો કોઈ બી શહેરની અંદર છે, કોઈ આમનો રસ્તા તો ખુલ્લા છે, ટ્રાફિક વાળા એક ધારા હોર્ન, અવાજ, પોલ્યુશન, ટોટલ વસ્તુ. તમે 5 મિનિટ અમને બેઠા હો ને, તમે ધ્યાન કરો ને, તમને એમ જ થાય ના ના ભગવાન પાસે આપણે ભક્તિ કરીએ છીએ એવું તમને વાઇબ છે. વસ્તુ પણ ખૂબ સારી બનાવી છે તમે. આની પ્રાઇસ સાહેબ નોર્મલ જ પ્રાઇસ છે, એવી કે હાર્ડ પ્રાઇસ નથી કે કોઈ વસાવી ન હોય કે. આની પ્રાઇસ 5500 રૂપિયા છે પ્રતિકભાઈ. 5500 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષની પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટની ગેરંટી છે. 5500 રૂપિયામાં પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ, એ પૂરી થયા પછી 1 વર્ષ પછી બીજા 1 વર્ષની વોરંટી છે. કઈ ભી થાય, દેશનો કોઈ પણ ખૂણે હોય ત્યાં કે મિકેનિઝમ એવું કઈ નહીં, કોઈ જ કાંઈ જ નહીં. તમને સાઉન્ડ નહીં, જે પણ છે આની અંદર કોઈ સાઉન્ડ નથી કે આની અંદર આ પ્લગ કર્યું ને આ વગાડું છે વાગે. ટોટલી મિકેનિઝમ છે ને નેચરલ વોઇસ છે, જે નેચરલ છે એ જ છે. તમે સાંભળી શકો છો. બેલ સાંભળો તમે. અરે વાહ. અને આ વસ્તુ કોઈને મંગાવી હોય, સપોઝ અમદાવાદથી મારા વ્યુઅર્સ જોઈ રહ્યા હોય, સુરતથી જોતા હોય,
વલસાડ વાપીથી જોતા હોય તો એ લોકોને મંગાવવું હોય તો શું? જો તમે મંગાવો હોય તો તમને સ્ક્રીન ઉપર જ નંબર આપશે. મારા 2 નંબર છે, મારા કંપનીના નંબર છે. 24 કલાક શરૂ થશે, પણ અમુક ટાઈમ છે ઓફિસનો, ત્યાં સુધી હશે. તમારે કોઈ પણ જગ્યાએ કદાચ એમ થાય ફોન મિસ થાય તો એવું નહીં સમજવું કે ભાઈ ફોન નથી ઉપાડતા. તમને સામેથી અમે કોન્ટેક્ટ કરશું. હા, એની અંદર 2 નંબર છે, 9670 15 013 અને એક બીજો નંબર છે 9998 65 30 04. આ 2 નંબર મારા છે, સ્ક્રીન ઉપર જ છે. તમે ગમે ત્યારે અમને ફોન કરી શકો છો અને ગમે ત્યારે ઓર્ડર પણ કરી શકો છો અને વોટ્સઅપ ઉપર અમારા મેસેજમાં તમે મોકલી શકો છો અને એમાંથી ઓર્ડર કન્ફર્મ કરી શકો છો. અને વર્લ્ડ વાઇડ વર્લ્ડ પણ છે. વર્લ્ડ વાઇડ તમારે પણ અમે અહીંથી સપ્લાય કરીએ છીએ. અત્યારે તો લગભગ 15+ કન્ટ્રી લાસ્ટ 2 મંથ પહેલા હતી, અત્યારે તો પ્લસ થઈ ગઈ છે અમારી પાસે પ્રતિકભાઈ. હા, પણ પબ્લિક નો રિસ્પોન્સ સારો ક્યારે મળે કે પ્રોડક્ટ સારી હોય ત્યારે? બહુ એટલે બહુ સારો. એ લોકોને આમ ગળે ઉતરી જાય કે હા પ્રોડક્ટ સારી છે, મારે લેવી છે. હા, બહુ સારો રિસ્પોન્સ છે બધી જગ્યાએથી. વર્લ્ડ વાઇડમાંથી નહીં સારો રિસ્પોન્સ આવે છે. એમને પણ પ્રાઇસ આ જ છે, પણ ત્યાં જે એક્સ્ટ્રા ચાર્जेस થાય છે, Delivery shipping charges charges જે છે, થતું હોય, એ જે બરાબર છે એ ઇન્ક્લુડ રહેશે, એની અંદર પ્લસ થશે. પણ પ્રોડક્ટ બહુ જ સારી બનાવી છે. હું તો કહું કે આમ ઘરમાં હું તો કહું લેવા જ જોઈએ. મંદિરમાં મૂકી દેવા અને કઈ જગ્યા બી નથી રોકતી. જગ્યા બી નથી રોકતું. ઉપર ભાઈ કોઈ શેલ્ટ લગાવી દો, 9x9 નો શેલ્ટ લગાવી દો, ફર્સ્ટ ક્લાસ રહી જાય છે. પાવર સપ્લાય બી એકદમ નોમિનલ છે. આપણે ફોન ચાર્જ હા, ફોન ચાર્જ એડપ્ટર જ આવશે. એડપ્ટર થી જ ચાલે છે, તમે જોઈ પણ શકો છો. એ બી તમે આપશો ને? સ્ટાન્ડર્ડ જ છે ને વર્લ્ડ વાઇડ એડપ્ટર છે. કોઈ એવું નથી કે અહીં ઇન્ડિયામાં ચાલે, બહાર ના ચાલે. વર્લ્ડ વાઇડ એડપ્ટર બનાવ્યો છે. તો એકાદી વાર હવે થોડો અવાજ સંભળાય. સંભળાવો પ્રતિકભાઈ, સંભળાવો. આની બીજી એક વાત એ કે આની વોલ્યુમ પણ પ્લસ માઇનસ કરી શકે. જો અચ્છા, એની સ્પીડ પણ અપ ડાઉન કરી આખું રેગ્યુલેટર અહીં આપેલું છે. રેગ્યુલેટર. એટલે હું તો એમ કહું આનો ઉપયોગ એવી રીતે કરાય કે સ્ટાર્ટિંગમાં ધીમું વગાડવાનું, પછી જરા જામતો જાય એટલે થોડું વધારે દેવાનું એમ. ને પોર્ટેબલ છે. તમને એમ હોય કે સત્સંગ મંડળ ગમે ત્યાં ચાલે છે, ભાઈ આ જગ્યાએ નહીં, હાલો આપણે સત્સંગ છે નીચે છે, લઈને વ્યા જાઓ, પ્લગ ઇન પ્લે કરો, તમે ડાયરેક્ટ પ્લગ ઇન પ્લે છે. આ ડાયરેક્ટ ચાલુ કર્યું. એવું નથી કે ઘરે ફિક્સ કરી દીધું, મંદિરમાં ફિક્સ કરી દીધું કે ત્યાં જ વાગે એમ. હવે આપણે બિલ્ડિંગમાં રહેતા હોય અથવા સોસાયટીમાં રહેતા હોય, ખૂણે સત્સંગ થાય છે, ત્યાં લઈ જાઓ, ત્યાં વગાડો, કોઈ વાંધો નહીં. અને આનું કોઈ વાઇબ્રેશન કે વધારે કોઈ આ તમે સાવ જો આવે છે વાઇબ્રેશન. આ જાણો પ્રોડક્ટ એકદમ દમદાર બનાવેલી છે. જો તમે આ પરચેસ કરવા માંગો છો તો કોન્ટેક્ટ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આવતો હશે, કોલ કરી દો અને ડાયરેક્ટ મંગાવી લો ઘરે. ક્યારેક એવું થતું હોય, મેં કમેન્ટ પણ વાંચેલી છે, આ ભાઈને રીલ તો ઘણી બધી વાયરલ થઈ છે. નીચે લોકો કમેન્ટ કરે છે કે રિપ્લાય નથી આવ્યો. રિપ્લાય ક્યારે ના આપતા હોય, પ્રોડક્ટ સારી હોય, બધા કોલ કરતા હોય એટલે બિઝી આવતો હોય. થોડા તમે ટ્રાય કરજો એટલે થઈ જશે. અમે પણ તમને સામેથી કોન્ટેક્ટ કરશું. અમારે પણ તમને કોઈ જવા નથી દેવા. અમે પણ તમારી સામે. એટલે ખરેખર પ્રોડક્ટ બહુ સારી છે. પૈસા વસૂલ કહી શકાય, 5,500 કઈ જ ના કહેવાય એની સામે. અને વસ્તુ બહુ સારી છે. પરચેસ કરી લો. તમારા નાના બાળકો બી ભાઈ આની સાથે એમ રમશે તો એને બી ખ્યાલ આવશે કે જૂના જમાના પ્લસ આપણી આ સંસ્કૃતિ છે, આપણું મૂળજું શું છે, એ આપણે વેસ્ટર્ન સંસ્કૃતિ છે. વેલકમ, મોસ્ટ વેલકમ ભાઈ. એને પણ આગ્રહ છે, સમય સાથે આપણે પરિવર્તન હોવું જ જોઈએ, પણ આપણું જે જૂનું છે એ પણ ભૂલાવવું ન જોઈએ. આપણે પૂજા પાઠ છે, આપણે સંસ્કૃતિમાંથી આપણે શું છે, આપણા વડવાઓથી ને ત્યાંથી ને આપણે આખો દેશ જ હિન્દુસ્તાન છે તો આખો ભક્તિમય દેશ છે. સારામાં સારી વસ્તુ છે. બાકી આવા ને સારા સારા વિડીયો તમારી માટે લેતો આવીશ. ત્યાં સુધી મોજ કરો ભાઈ અને ફોલો કરી દેજો મારી ચેનલ. થેન્ક યુ સો મચ.